કરીશું 1 અને આનો એક્સરસાઇઝ ફોર્મ શું થાય 1 2 1 2 કરીએ ફાસ્ટમાં. એ એક્સરસાઇઝ ફોર્મ છે, એ આજે આપણે નથી કરાવતો, તમે ઘરે કરી શકો. નથી રહેવાતો નહીં બધાથી. 2 રિલેક્સ રિલેક્સ થાવ. બે હાથ માથાની બાજુમાં, માથું એક બાજુ. હા, શ્વાસ ઊંડો. હવે આપણું લાસ્ટ આસન છે આજનું ધનુરાસન. ધનુર જો બનવાનું છે. પાછળથી જો પંજો પકડાય તો પંજો, કાં તો પછી તમે અંગૂઠો બી પકડી શકો, પતલા છો તો. અને આસન વધારે વખત થઈ શકે છે. ધીરે ધીરે, બહુ ફાસ્ટ કરે, એકદમ ધીરે ધીરે કરો. હવે સાઈડમાં, ચલો સાઈડમાં આખા રોટેટ થાવ. પગ ઊંચા રાખીને કરવાનું છે. રિલેક્સ. પ્રાણાયામ. હવે આપણો સમય બી ઓછો થાય છે. ભાઈ મને જોરથી દૂરથી જોતા હોય છે, બરાબર. પણ 5-10 મિનિટ આપણે પ્રાણાયામ આપીશું. અમારી વચ્ચે અમારા ડૉક્ટર સાહેબ બી છે, અમારા ગાયત્રી પરિવારના ડૉક્ટર ભરતભાઈ ભટ્ટ. તો આપણે 1 કે 2 પ્રાણાયામ કરીશું, સમય નથી. પછી હાસ્ય થેરાપી બી બાકી છે હજી. તો પ્રાણાયામ જે છે એના ફાયદા ઘણા બધા છે, એટલો સમય નથી. પણ નિયમિત અમુક પ્રાણાયામ કરવા જોઈએ. નાડી શોધન પ્રાણાયામ છે. પછી તમારા બધા રોગોમાંથી સમાધાન થશે. જે ક્રોનિક ડિસીઝ છે એમાંથી સમાધાન ન મળે, જેમાં ઓપરેશન કરવાનું, બાકી મોટાભાગના રોગોમાં સમાધાન પ્રાણાયામથી મળી જાય છે. તો નાડી શોધન પ્રાણાયામ કરીશું. પછી અનુલોમ વિલોમ તમને બતાવી દઉં છું, એ તમને આવડતો જ હશે. ત્યારબાદ કપાલભાતિ છે, એ આપણે કરીશું. ત્યારબાદ દબાવો, શ્વાસ લો, શ્વાસ રોકો, શ્વાસ બહાર કાઢો. ફરીથી શ્વાસ લો, ઊંડો શ્વાસ રોકો, બહાર કાઢો. હવે ફાસ્ટ શ્વાસ લો, બહાર કાઢો, રોકવા નથી. શ્વાસ લો જોરથી, શ્વાસ લો, કમર સીધી, શ્વાસ જોરથી લો, જોરથી બહાર કાઢો. वीडियो में बने रहिए, जोरથી શ્વાસ લો. अच्छा लगे तो लाइक करिए, सब्सक्राइब श्वास लेवानो છે, છોડવાનો છે. करिए. ठीक है दोस्तों, 3 घंटे का योगा दिवस है, छोटा करके हम आप लोगों को दिखा रहे हैं, आप लोग देखते रहिए. ठीक है. પછી એ બાજુથી રિલેક્સ થાઓ. રિલેક્સ. એ બાજુથી શ્વાસ લો, નોર્મલ કરો વાસિકાને. હવે બીજી બાજુથી શ્વાસ લો અને રિલેક્સ પોઝિશન, અપાન વાયુ મુદ્રા. આ રીતે માથું ઉપર. અપાન વાયુ મુદ્રામાં બધું જ આવી જાય છે. કમર છે, બધા માટે બહુ લાભદાયી છે. ત્યારબાદ બીજું છે, તમે જોઈ લો, સમય નથી. અનુલોમ વિલોમ પ્રાણાયામ. શ્વાસ લેવાનો છે, કરવાનો નથી તમારે.